સુરત એસઓજીની ટીમે ઝડપી પાડેલા નકલી ચલણી નોટના રેકેટમાં નોટ ખરીદનાર ધરપકડ કરી તેની પાસેથી 200ની વધુ 2.91 લાખની બોગસ નોટ કબજે કરાઈ હતી। લીંબાયતમાં મીડિયાની આડમાં ચાલતા નકલી ચલણી નોટોના રેકેટમાં વધુ એક આરોપીને એસઓજીએ બાતમી આધારે ઉમરવાડામાંથી પકડી પાડ્યો છે અને તે ઉમરવાડા ટેનામેન્ટમાં ભાડેથી રહે છે તથા તે મૂળ મહારાષ્ટ્રનો વતની છે। આરોપી પાસેથી પોલીસે 200ના દરની 2.91 લાખની બોગસ નોટો કબજે કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। ગત તારીખ 21/5/2024 રોજ લીંબાયત પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એસઓજીએ 9,36,100ની 500 અને 200ના દરની નોટો કબજે કરેલ અને 3 આરોપીઓ પકડેલ। ત્યારે વધુ પૂછપરછ દરમિયાન જે મુખ્ય આરોપી ફિરોઝ શાહ છે એને પૂછપરછ દરમિયાન જાણવા મળેલું કે એ નોટોમાંથી અમુક જે 3,90,000 સમથિંગ સાદિક અલી ઉર્ફે બટાકા અબ્બાસ અલી શાહપુર કે જે સલાબતપુરા એરિયામાં રહે છે એને અગાઉ 70 કે 80,000 રૂપિયામાં એને આપેલી। તો અમને માહિતી હતી અને આરોપીનું સર્ચ કરતા તે કર્ણાટક જે તે સમયે નાસી ગયેલો। ત્યારબાદ અમારા સીપી સાહેબે અનુપમસિંહ ગેહલોત સાહેબે સૂચના અને માર્ગદર્શન આપેલું કે ભાઈ આમાં તમામ જે આરોપીઓ અને તમામ જેટલી નોટો છપાઈ હોય તમામ આપણને મળી જવું જોઈએ। તો અમે અમારી એક ટીમ કર્ણાટક રવાના કરી। એ દરમિયાનમાં અમને હકીકત મળી કે જે સાદિક પઠાણ જે છે એ અહીંયા સલાબતપુરા એરિયામાં ગુજરાતી સ્કૂલની પાસે આટા મારી રહ્યો છે। તો એ દરમિયાનમાં અમે વોચ રાખેલી હતી એસઓજીએ અને એ દરમિયાનમાં ગઈકાલે આ સાદિક જે છે એ મળી આવ્યો અને એની પાસેથી 3,90,800ની 200ના દરની ચલણી નોટો કબજે કરેલ છે।